જગતની માલબા જેને જેને મારી મેલડીનો પાલો પકડ્યો, જેને જેને મારી મેલડી મળી ગઈ સાહેબ, કવિ કે માંડ્યા વગર મળે નહીં કોઈને, ધન સોરું ને ધર્મ પછી હુનર કરો હજારી, આખર વેળાએ આડા પડે. જેના પૂર્વ ભવની કઈ કમાણી હોય અને જેના વડવાનું કઈ પુનારત પડ્યું હોય છે, એને દેવીઓના ભેટા થાય છે. અને અત્યારે 50 કરોડની પૃથ્વીની માલિકા મારી મેલડી તો એમ કે એ કાળા માથાના માનવી, એકવાર દુનિયાની માલિકા જો મારી મેલડીનો પાલો તારે ઝાલવો હોય ને, તો એકવાર હું મેલડી તને ન્યા સુધી જોઈ લઉં કે મારી મેલડીના પારખાને મારા પદને પામી શકશે કે નહીં પામી શકે. મેલડી કે ભોયે પથારી તને ભૂખ્યો હુવારું દેહની પાડી દઉં ખાલ, પણ આટલું દુઃખ દેતા મને મેલડીને નો છોડ તો પછી તને કરી દઉં ન્યાલ. જોગરાણા પરિવાર આજે જે કાંઈ સાહેબ ખારાની માલિકા મારી મેલડી મેલડી થાય ને સાહેબ, એ મેલડી એમને એમ નથી મળતી. મેલડીને પામવા માટે કઈક ખોવું પડે છે. કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી, આખર વેળાએ આડા પડે. આજનું જે ભગતનું ગામ સાયલા તાલુકાનું અને સુરેન્દ્રનગર જિલ્લાનું આજનું જે કહવાળી ગામ રહ્યું, કહવાળી ગામના ટીંબાની માથે એક દી મારા નાના ભાઈ ભરવાડ જોગરાણા પરિવારનો 8 થી 10 ઘરનો નેહડો પડ્યો હતો. બાપલ દેથા ગઢવી સારણની દીકરી મારી વાઢાળી બોટને મારી મોમડિયાની આઈ ખોડિયાર જેવી દેવ પૂજાય છે. નેહડાની માલબા ખાઈ ખાઈ અને મોજના વારા કરે. પણ મેં હમણાં કીધું ને કે માંડ્યા વગર મળે નહીં ધન સોરું ને ધર્મ. આપણા નસીબમાં કઈક લખાણું હોય તો મળે સાહેબ. પણ એક દી કહવાળી ગામના ટીંબાની માથે જોગરાણા પરિવારની માલબા મારો આપો અમરો એક દી મારી વાઢાળી બુટ ખોડિયારનું ભજન કરે. પણ એક દીના સમયે મારી વાઢાળી બુટ ખોડિયારને વાત રાખવી છે અને મારી આઈ ખોડલને જોગરાણા પરિવારને કઈક આગળ ઉજળો કરવો છે સાહેબ. દિવસ ઉગે અને જોગરાણાના ઝાપાની માલબાથી 8-10 ગાયોને લઈ અને પોતે ગાયોના ગોવાળ બનીને વગડાની માલિકા ગાયોને સારવા હાલી નીકળે છે. પણ આપણા ગામની માલિકા જાતનો તળબદો કોળી છે, નામ જેનો પૂંજા અપાશે સાહેબ. બે માણસ પોતાના આંગણાની માલિકા 2 ગાય માતાજીને બાંધ્યા છે. મારા ત્રિલોકના નાથે પૂંજા અપાના ઘરે શેર માટીની ખોટ રાખી છે. બે માણસ રાત નથી મારા ત્રિલોકના નાથને પ્રાર્થના કરે કે હે ઈશ્વર, હે ભગવાન, હે ભોળાનાથ, હે બાપ, આ ભવના નહીં પણ પૂર્વ ભવના અમારા કઈક પાપ હશે કે આ ભવે અમારા ઘરે શેર માટીની ખોટ છે. પોતાના નમણે હાથ દઈ અને તળપદા કોળીનો દીકરો પૂંજા આપા ડેલીએ બેઠા છે ને એવા સમયની માલિકા મારા આપા હમણાં 8-10 ગાયોને લઈને ત્યાંથી નીકળ્યા. હો બાપ,
નજર ગઈ ને એને એટલું કીધું કે એ અમરાભાઈ, ખંભે લાકડી છે, લાકડીને હેઠે મેકી અને તળપદા કોળીની પાસે જઈને એટલું કીધું, બોલો બોલો પૂંજાભાઈ શું છે? અમરાભાઈ, અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંશાય, પણ સોરે બેહીન નો ચિતરાય મારા સીતની વાતો શંકરા. સાહેબ, મારું તમારું કઈક દુઃખ હોય ને તો એવા માણાની પાસે દુઃખ ને ગવાય કે કદાચ તમારો દુઃખનો ભાગીદાર બને. અને તેથી એ કહવાળી ગામના તળપદા કોળી પૂંજાભાઈ એટલું કીધું, અમરાભાઈ તમને બીજું તો નથી કહેતો, પણ 8-10 ગાયો લઈને તમે કાયમ વગડાની માલપા સારવા જાવ છો ને, મારા આંગણે 2 ગાયો બાંધી છે, એને તમારી હારે હારે લેતા જઈશો. પણ સાહેબ, અમરા આપા માલધારીના દીકરા મારા દ્વારિકાના નાથ કાળિયા ઠાકરને યાદ કરીને એટલું કીધું કે એ દ્વારિકાધીશ, એ મારી વાઢાણી બુટ ખોડિયાર, માણસ દુબળો છે પણ એનું હૃદય દુબળું નથી. અને આજે એના આંગણે 2 ગાયો બાંધી છે, મને સામે હાલીને કહે છે કે આપા તમે 2 ગાયો ને જો મારી ગાયો 2 છે અને તમારી હારે લેતા જાવ ને, કારણ કે ગાયોનો ગોવાળ બને એવો તો ત્રિલોકના નાથે મારા આંગણે દીકરો કે દીકરી કાંઈ આપ્યું નથી. અને આ 2 ગાયોની માથે અમે 2 માણસ જીવન ગુજારો કરીએ છીએ. પણ તેથી અમરા આપા એટલું કીધું, પૂંજાભાઈ હું 8-10 નો ગોવાળ છું, તમારી 2 ગાયો કઈ મને ભાર નહીં કરે, છોડી દો ખીલે. અને સાહેબ ખીલેથી 2 ગાયો ને છોડી અને વગડાની માલિપા ખારા કરતા અમરા આપા ગાયોના ગોવાળ બનીને હાલી દિવસો બની ગયા. પણ એક દી અમરા આપાએ પોતાના દીકરા હાદુળ આપાને એટલું કીધું, ભાઈ હાદુળ, હા પા, હવે મારો ફંડ છે ને, અમારો દેહ કામ નથી કરતો, હવે થાક લાગે છે. એટલે આપાની લાકડી હતી, હાદુળ આપાએ પોતે ખંભે લીધી ને ગાયોના ગોવાળ બની ગયા છે. સમય જતા ધણીનો કોઈ ધણી નો હોય, પણ જેના કઈક વડવાની પુનાઈ પડી હોય અને જેના વડવાનું કઈક ભજન પાક્યું હોય ને સાહેબ, એક દી હાદુળ આપાએ અમરા આપાને એટલું કીધું કે આપા, વરહ માઠું આવ્યું છે, આપણી જે 8-10 ગાયો છે એ માંડ માંડ ધરાય છે, એના પૂંજાભાઈ ની ગાયો કાયમ આપણે હવે કેટલાક દી એની ગોવાળી કરશું. તેથી અમરા આપાએ ખાટલામાં બેઠા બેઠા એટલું કીધું, હાદુળ, હાદુળ, પૂંજો દુબળો છે, પૂંજો દુબળો છે પણ એનો હૃદય દુબળું નથી. આજ માણસ ભાંગી પડ્યો છે, એની વાહે કોઈ છે નહીં. આમ કરતા કરતા એક દી હાદુળ આપાએ અમરા આપાને એટલું કીધું કે આપા, હવે આ ગાયું રહી ને, આ ગાયુંનો ગોવાળ હવે હું નહીં બનું. કેમ? મેં તમને કીધું ને કે આપણી ગાયું માંડ ધરાય છે, આ ખેડૂની ગાયું આપણે કેટલાક દી સારશું. અને તેથી હાદુળ આપાને અમરા આપાએ એટલું કીધું, સાતો થઈને પૂંજાને બોલાય. હાદુળ આપા બોલાવા ગયા. બાપ પૂંજાભાઈ, મારા આપા નેહડામાં તમને બોલાવે. ડગમગતો દેહ, દુબળો વરણ છે સાહેબ, હાથમાં લાકડીનો ટેકો છે.
આવીને મારા જોગરાના પરિવારની જોગની માલિપા પૂંજાભાઈ ઉભા રહ્યા. અમરા આપાના ખાટલાની પાંગતે બેહીને એટલું કીધું, આપા મને બોલાવવાનું કારણ? પૂંજાભાઈ, હવે આ ગાયોની તું કઈક સગવડતા કરી, ગાયોની કઈક વ્યવસ્થા કરી, કારણ કે વરહ માઠું છે, માલઢોર ભૂખ્યા આવે છે વગડામાંથી. આટલી જ્યાં વાત અમરા આપાના મોઢાની માલિપાથી વાત પૂરી થઈ ને પૂંજાના આંખની માલિપા બોર બોર જેવડા આહુડા પડવા માંડ્યા ને તેથી અમરા આપાએ ખંભે હાથ મૂકીને એટલું કીધું, બાપ રોજ નહીં. અમરા આપા રોવું નહીં તો હું કરું, કારણ કે આ બે ગાયોની માથે તો અમારા બે માણાનો જીવન ગુજારો છે. અને આપા તમે મને ગાયું ના પાડશો કે હવે અમે નહીં સારવાર લઈ જઈએ તો હું કોને ગામમાં કહીશ? આપા અમારી પાછળ કોઈ નથી, હે અમારી પાછળ આગળ કોઈ નથી. અમારા કરમ ભાગલાની માલિપા એક મારી મેલડી જેવી દેવ બેઠી છે, આની સિવાય અમારો ધણી. પણ મેલડીનું નામ પડ્યું ને બાપ, કે અમરા આપાએ એટલું કીધું, પૂંજા રોઈશ નહીં બાપ, તારા કરમ ભાગલે તો મેલડી બેઠી છે ને, મારા હાદુળ ને બોલો, મારો હાદુળ જો હા પાડે ને તો કાલથી તારી ગાયું ને અમારી ગાયું ભેગી હાંકજે, નહીતર હાંકીશ નહીં. વાત કરતા સાહેબ વાર લાગે. અમરા આપાએ હાદુળ આપાને બોલાવીને એટલું કીધું, હાદુળ હાદુળ પૂંજાભાઈ રોવે છે, એની ગાયું ને લઈ જા ને બાપ, થોડાક દી તો લઈ જા, કારણ કે સાહેબ માલધારી ના દીકરા. પણ એક જમણા ખંભાની માથે અમરા આપાનો હાથ હતો ને એક ડાબા ખંભાની માથે હાદુળ આપાએ હાથ મેકીને એટલું કીધું, પૂંજાભાઈ રોશો નહીં બાપ, તમારી ગાયું રહેશે ને, તમારી ગાયું જીવશે ત્યાં સુધી એનો ગોવાળો હું બનીશ. મારી પૂંજા ખોડીના કરમ ભાગલાની માલિપા બેઠેલી મેલડીને કઈક સાહેબ વાત રાખવી, માં મેલડીને કઈક વાતને વધારવી. પણ વાત કરતા વાર લાગે. જલમોઈ જવાનો કુદરતનો દી કર્મ છે, બાણા ગમે ત્યાં મરવાનો, પછી માન મેડી હોય, બંગલો હોય, સાચલ સાપરું હોય કે વેરણ વગડો હોય, જેનું નામ ધર્યું છે એનો એક દી નાશ છે. વાત કરતા વાર લાગે. કહવાળી ગામના ટીમાની માથે એક દી મારા આપા અમરાનું અવસાન થઈ ગયું છે. જોગરાના પરિવારના નેહડાની માલિપા કાલે ઢળી ગઈ છે, કોઈના મોઢાની માથે નહોતું નથી. ઘરનો વ્યવહાર, માલ ઢોરનો જે કઈ નાનો મોટો ભાર હતો હાદુળ આપાના ખંભાની માથે આવ્યો છે. પણ એક દી મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો છે. રાતના 12-1 ટાઈમે હાદુળ આપા એકલા ખાટલામાં બેઠા બેઠા વિચાર કરે કે ઓહો જીતવા બાપનું તો ગામતરું થઈ ગયું, હવે મારો દેહ પાકવા આવ્યો છે, પણ હવે કરવું શું, ક્યાં જાવ, કોને કહું? વાત કરતા વાર લાગે. જેના અંતરના ઊંડાણની વાત છે ને બાપ, કોને કહેવી? હાદુળ આપાના દીકરા રેવા આપા કવિ કે રાતે નો વધે એટલા દિવસે વધે, દિવસે નો વધે એટલા રાતે વધે. પોતાના બાપના ખંભારે ખંભો રાખીને ઉભા રહે એવડા જયારે રેવા આપા થઈ ગયા ત્યારે આપા હાદુળને એટલું કીધું કે આપા હવે તમારા ખંભાની લાકડી લઈને મને દઈ દો, તમે ભાળને હળવો કરી નાખો.
હાદુલ આપાના ખંભેથી રેવા આપાએ લાકડીને લઈ લીધી. ગાયોના ગોવાળ બનીને વગડાની માલપા સારવા વ્યા જાય. પણ આ બાજુ મુંદાભાઈ ને પણ સાહેબ આંખે અંધાપો આવ્યો. આંખની માથે આમ નેજવા કરે તો માણાને ઓળખી ન શકે. પણ એક દી રેવા આપા ગાયું છોડવા માટે પૂંજા ઈ તળપદા કોળીના આંગણે ગયા ને ત્યારે પૂંજાભાઈ એટલું કીધું કે રેવા ભાઈ બાપ મારી વાહે તો પેઢી કોઈ વાસનો નાખનાર નથી. પણ હે બાપ તને બીજું તો હું કાંઈ કહેતો નથી. હું મરી જાવ એની મને વ્યાધિ નથી. મરવાનું તો સહેજ એક દી. પણ એક આ મારા નાનકડા એવા ગોખલાની માલપા બેઠીને હું મર્યા પછી મારી મેલડીના કોઈ ધૂપ ને દીવા કરે એવું નથી. હું મરી ગયા પછી મારી મેલડીના ધૂપને દીવા કરે એવું કોઈ મારા વંશવેલાની માલિકા નથી બાપ. અને તેથી રેવા આપાએ પૂંજાભાઈ ને એટલું કીધું પૂંજાભાઈ તમે વાત કરો છો હાસી છે હું માનું છું. પણ મારા કુળ ગોત્રની માલિકા તો મારી વાઢાળી બૂટ ને ખોડિયાર જેવી દેવ પૂજાય છે. પણ બાપ જો તમારી મેલડી રહીને તમારી મેલડીને તમારે ગયા પછી કોઈ પૂજે એવું નહીં હોય ને તો મારાથી બનશે મેલડીનો ધૂપ ને દીવો હું અહીં ક્યારેક જીવતો રહીશ ત્યાં સુધી કરીશ. બાકી મારી મારા કુળમાં તો બૂટ ખોડિયાર છે. તમારી દેવને હું લઈ ન જઈ શકું. અને તેથી તળપદા કોળી પૂંજાભાઈ એટલું કીધું કે ભાઈ રેવા દુનિયાની માલિકા મારી મેલડી એવી છે કે દુનિયામાં એકવાર તો આમ લાંબી આંગળી કરીને તારી આંગળીના ટેરવા માથે હાલી જાય હો. પણ તેથી સાહેબ રેવા આપાએ એટલું કીધું ભાઈ પૂંજાભાઈ મેલડી કાયલ શું ખાય શું પીવે મેલડી કેમ રહે એને કોણ રાખી શકે. હું એક માલધારીનો દીકરો મારા પરિવારની માલિકા મારા કુળમાં તો લાલ ચોખ્ખો નથી ચડતો. ફળિયાની માલિકા ઉભા આટલી વાત કરે પણ નાનકડા એવા ગોખલામાં બેઠી બેઠી મારી મેલડી રેવા આપાના કપાળની માથે આમ નજર કરી. અને તેથી મારી મેલડી મનોમની એટલું બોલી કે રેવા દુનિયાની માલિકા જો એકવાર તારી ડોકમાં મારી માળા ન પડે ને તો જગતની માલિકા હું પૂંજાની મેલડી ન હોય. હું મેલડી ઝાલુ નહીં અને જો ઝાલુ તો દુનિયાની માલિકા ઉગે નાચવે ત્યાં સુધી મેકું નહીં. હું મેલડી છું. પણ માલધારી આજ તો મને મેલડીને લઈ જવાની ના પાડેસ ને પણ એક દી જો તારી ડોકની માલિકા મારા મેલડીના નામની માળા ન પડે ને તો જગતની માલિકા હું મેલડી ન ભાઈ. આટલી વાત કરી અને રેવા આપા પોતાના ઘરે નેહડાની માલિકા આવી નિદ્રાને આધીન બની ગયા છે. પણ રાતના 12-1 નો સમય બન્યો અને મારી નનામી બાળકી મારા ધૂળના ધડીમલાનો ધણી મારી નોંધારાનો આધાર મારી મેલડી રાતના 1 વાગે સપનાની માલિકા આવી.
કરીએ તો વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. એ તળપદા કોળી પૂંજાભાઈ નું અવસાન થઈ ગયું. પોતાના ઘરેથી બાઈ ડોસી નોંધારા બની ગયા. રેવા આપા વગડાની માલિપા ગાયો લઈ જાય, હાંજે મેકી આવે, હવારે છોડી જાય, હાંજે મેકી આવે. આમ કરતા કરતા નેહડો હોય ને બાપ, ગમે એવડો નેહડો હોય, ગમે વરણ હોય, નેહડાની માલિપા નાના મોટા કોઈ વાલાય હોય, કોઈ વેરીએ હોય, નાની મોટી ખડીપડી તો હાલતી જ હોય સાહેબ, હર કોઈ વરણમાં, 18 વરણ. પણ એક દી રેવા આપાને મનની માલિપા એમ થઈ ગયું કે આ ગામની માલિપા મારે રહેવું નથી સાહેબ. આટલો મનોમન વિચાર કરી અને મેઘલી અંધારી રાતે નિંદ્રાને આધીન બન્યા, પાછી મારી મેલડી સપનામાં આવીને આપા રેવાને જગાડીને એટલું કીધું કે રેવા ઉભો થવા. સપનાની માલિપા માને દીકરો વાત કરે ત્યારે રેવા આપાએ માતા મેલડીને એટલું કીધું કે હે માં કોણ છો? બસ રેવા મને ભૂલી ગયો, હું પૂંજાની મેલડી છું. હે હું પૂંજાની મેલડી છું, મારો પૂંજો મરી ગયો પણ હું મેલડી નથી મરી ગઈ. રેવા દુનિયાની માલિપા હું કાળી નાગણી કહેવાય, એકવાર મને ટકોરો તો કર બાપ, તારું મનનું ધાર્યું કરી દઉં તો હું મેલડી, પછી તો મને પૂછીશ ને. છતાંય સાહેબ ઈ સમયમાં સતયુગના માણસો આપા રેવાય એટલું કીધું કે દેવી મારા કોળમાં તો મારી વાઢાળી બુટ ને ખોડિયાર જેવી દેવ બેઠી છે, મારી હું તારા પગને પામી ન શકું, તારી રેણીએ ન લઈ શકું. અને તેથી મારી મેલડી એટલું કીધું કે રેવા હજી સમય છે હો બાપ, મારી હવે આ ગામની માલિપા મારા અંજળ પૂરા થઈ ગયા છે, મારા અંજળ અહીં ખૂટી ગયા છે, ગામમાં મારા નથી રહ્યા. અને તેથી મારી લોઠાના દાંત વાળી મેલડી રાજના એકના ટકોરે પૂજા આપને એટલું કીધું પૂજા કહવાળી ગામની માલિપાથી કાલનો દી ઉગે ને અહીંથી તું હાલતો થા ને. ગામના ઝાપાની માલિપા રાતી ગાને જો વાસળી ધાવતી હોય ને તો હું મેલડી તને આવું હેઠાણ આપું છું, તો મારી મેલડીના ખાંડિયા ત્રિશુલ ને હારી લેતો ધજી. અને પ્રભાત નો પોર બન્યો, ગાયું એમના ખીલે બાંધી છે. નેહડાના માણસો વિચાર કરે કે આજ આ રેવા આપાએ ગાયોને છોડી કેમ નથી. પણ જેના મનની માલિપા ગામના ટીબાની માથે અંજળ પૂરા થઈ ગયા હોય ને એ મનોમન વિચાર કરે છે ક્યાં જાવ, કોને કોઈને કીધા વગર હાલી નીકળ્યા. પણ ગામના ઝાંપાની માલિપા જે રાતના એકના ટકોરે મારી મેલડી બોલી ગઈ હતી ને એમ રાતી ગાને વાસળી ધાવતી જોઈ ગયા ને ત્યાંથી પગ એક બીજો ઉપડ્યો નહીં સાહેબ, ત્યાંથી પાછા વળી અને ક્યાં ગયા ઓલા તળબદા કોળીના સાજલ સાફ રહી ગયા સાહેબ. ત્યાં જઈ અને નાનકડા એવા ગોખલામાં હવાક વેતનું જે મારી મેલડીનું ત્રિશુલ પડ્યું હતું ને એ ત્રિશુલ ને ઉપાડ્યું. પણ મનની માલિપા એટલું કહે છે કે હે માં મારી મેલડી હવે તો અંજળ આ ગામના ટીપે ખૂટ્યા છે, હવે તો તું મોર અને હું રેવો પાછળ જ્યાં લઈ જાના મારી મેલડી જાવું છે.
મેલડી સુવાસે સુવાસે મારી મેલડીનું ભજન લાગી ગયું છે. પણ ત્યાંથી હાલતા હાલતા ક્યાં આવ્યા? આજનું જે ઝરિયા રહ્યું, ઝરિયાના ટીપે 8-10 ઘરનો નેહડો છે. ત્યાં આવી અને જમણા હાથેથી વિહામાની માથે મારી મેલડીનું ત્રિશુળ ફોડીને એટલું કીધું કે હે માં, આ ગામના ટીપે જ્યાં સુધી હું રહીશ ને ત્યાં સુધી તને રાખીશ. બાકી અહીંયા અંજળ પૂરા થઈ જાય છે પછી મારી મેલડી તું જે માર્ગ દેખાડીશ ને માર્ગની માથે હું હાલ્યો જઈશ. ઝરિયાના ટીપા માથે મારી મેલડીને વિહામો આપી અને રહેવા માંડ્યા છે. પણ લાંબો સમય જ્યાં તમારા અંજળ પૂરા થાય ને ત્યાં લાંબો સમય આપણો જ્યાં કણુકો જેટલા દી ખાવા માંડ્યો એટલા દી રોકાવાય છે. ધીમે ધીમે આપા બોટાદની ધરતીની માથે આવ્યા. પણ સાહેબ તેથી રહેવા ગામમાં ખોરડું નહીં, સીમમાં ખેતર નહીં. ભાડાના મકાનની માલપા રહેશે પોતાના પરિવારની હારે. પણ રાતને દી એક મારી મેલડી અરે જખના કરે કે હે માં, મારી કહવાળીના ટીબેથી જો કદાચ આ ઝરિયાના ટીબાની માથે મેં તને વિહામે બેહારી હોય ને મેલડી, તો મારી અત્યારે તો એક ભાડાના મકાનમાં રહું છું, પણ જાજુ નહીં, હું માલધારીનો દીકરો તારી પાસે એક નાના એવા ગયણા જેટલી જગ્યા માંગુ છું. બોટાદની ધરતીની માથે જેથી મને આશરો આપીશ ને તેથી મારી મેલડી હું તને ન્યાથી આઈ લેતો આવીશ. રાજનેદી માં મેલડી સામે એક જ તાર મેલડીના નામની માળા ફરે, જેના હાડો હાડ મારી મેલડીનું ભજન લાગ્યું. પણ માતાને એક જ કે હે માં, મારી તું ન્યા હું આયા, પણ મારી આજ પારકાના આંગણે હું રહું છું, ભાડાના મકાનમાં રહું છું. પણ એક ગયણાવા જગ્યા જો કદાચ મારી મેલડી આ ગામના ટીપે તારી દયા થાય ને મને મળે ને, તેથી મારી મેલડી હું તને લાવીને મારા ઘરના આશરે તને વહાડીશ ને તને વિહામો આપીશ. પણ સાહેબ આજની તારીખમાં ખેંગાર આપા જે બેઠા છે ને, એક દી રેવા આપાને મનની માનપા એમ થયું કે મારી મેલડી હવે પારકાના આશરે કેટલાક દી રહીશ. પણ મારી મેલડી કે તું એકવાર મોટાની માલિપાથી બોલ કાઢીને જો બોલનો તોલ ન કરતી આપો ને તો જગતની માલિપા એક હું પૂજા ખોળીની મેલડી નહીં. સાહેબ આજનું બોટાદ ને આજની જે ધરતી માથે આપણે અહીં બેઠા છે સાહેબ, એક ગવીણાવા જગ્યામાં મેલડી પાસે માગીતી ના જગ્યા જેથી લીધી પણ આપા ઓલી વાતને વિસરી ગયા છે. સાદલ સાપરું બાંધી આપા રહેવા માંડ્યા. એક દી રાત ના 12 ના ટકોરે મારી નનામી બાળકી આવીને એટલું કીધું, કા રેવા એ રેવા રેવા, હું ઝરિયાના વિહામાની મેલડી બોલું છું. બોલને માં, તે ગયણાવા જગ્યા મારી પાસે માગી હતી ને મેં આજ તને જગ્યા આપી, આશરો બાંધીને રહેવા માંડ્યો. મને મેલડીને કેથી લેવા આવીશ? આહા, ઘટક દઈને આપા વાતને પોતાના કોઠામાં ઉદરમાં ઉતારી ગયા કે આમાં મારી હું તો એક ધાનનું ધનેરું છું, ધાન ખાયો માણસ છું, ડગલે ને પગલે કદાચ મારી ભૂલ થતી. પણ તેથી રેવા આપાએ ખેંગાર આપાને આ જગ્યાની માથે બેહારી અને એટલું કીધું, બાપ માતા મેલડી મને હુવા નથી દેતી, માતા મેલડીને લાવી છે. અને તેથી સાહેબ કદાચ આજુબાજુના ગામના કોઈ 5-15 માલધારીને ભેગા કરીને રજા લેવા બેઠા છે. પણ તેથી મારી નનામી બાળકી દાડાની માથે એટલું બોલી કે રેવા જો મેલડી પગે ઘૂઘરા બાંધીને હોળ કળાની થઈને કદાચ બોટાદની ધરતી માથે ખારાની માલિપા આવવા માંગતી હોય ને બાપ, કાલનો દી ઉગે એટલે અહીંથી જઈ
અને તારા પરિવારને એટલું કહી આવે છે કે મારે મેલડીને લઈ જાવી છે. રેવા આપા જરિયા ગામના ટીંબાની માથે જઈ અને પરિવારને એટલું કીધું કે ભાઈ મારે મેલડીને બોટાદ લઈ જાવી છે. અને તેથી પરિવારે એટલું કીધું કે ભાઈ આટલો બધો બોળો પરિવાર છે, ત્યાં તમે એકલા લઈ જઈને મેલડીને શું કરશો? કે ભાઈ મેલડી મને રાત ની હુવા નથી દેતી. મેલડી એમ કે છે કે મારો જે બોલ છે ને એનો તોલ કરી દે. અને તેથી પોતાના પરિવારે એટલું કીધું કે જાઓ બાપ, જો મેલડી આવવા માંગતી હોય ને મેલડી તમને હારા સુકન આપે ને તો મેલડીને લઈ જાયજો. મેલડીને તો તમે લાવ્યા છો, અમે ક્યાં લાવ્યા છે? અને ફરીવાર અહીં આવી અને આપા રેવા બાપા અને આપા ખેંગાર આપા મેલડીને પૂછવા બેઠા તેથી મેલડી સાહેબ જોજો સુકન કેવા કોઈ નો કરે એવું મેલડી કરે. યુટ્યુબ ની દુનિયામાં મારા ઘણા ભાગ છે, હું એક ભાગમાં બોલ્યો છું. કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. અને જેથી મેલડીને લેવા જવાનું હતું માને અહીંયા આવવાની મમતા મારી મેલડીની હશે ને સાહેબ, તેથી રજા લેવા બેઠા ને રજાની માલપા મારી મેલડી એટલું બોલી કે રેવા તારા ઘરના આંગણાની માલપાથી બહાર નીકળ અને બજારની માલપા જોતા નનામી હામી મળે ને તો એમ માનજે હું મેલડી બોલી. પ્રભાતનો પોરબીનો રાજા કરણની વેળા થઈ. આપા રેવાએ નાઈ ધોઈ દેહને પવિત્ર કરી મારી ભગવતી વાઢાળી બુટ ખોડિયારનું નામ લઈ અને સાજલ સાપરાની માલિપાથી આ શેરીની માલિપા જમણો પગ આમ મેક્યો અને 65 ડગલા બજારની માલિપાથી આગળ હાલ્યા ને તે મારી મેલડી બોલીને બીજું ન બોલે સાહેબ. 4 કાંધિયા નનામીને લઈને શોકમાં જેના હામાં મળ્યા અને આપા રેવાના શેસ્ત્ર રૂમાળા બેઠા થઈ ગયા કે દુનિયા બધી ખૂટી જાય ને મારા માટે, પણ મારી મેલડીને તો આજે લઈ આવું કાલે લઈ આવું. ડગલે મેલડી, પગલે મેલડી, હાલતા મેલડી, ઉઠતા મેલડી, ખાતા મેલડી, પીતા મેલડી, બેહતા મેલડી, જેને હાડો હાડ મારી મેલડીની માળાયું ફરે છે. જરિયા ગામના ટીમે જઈ અને જે આથે ત્રિશુળ માંડ્યું હતું નામ ખોડ્યું હતું એ જ આથે ત્રિશુળ ને પાછું ઉપાડીને કીધું હાલ માં, હાલ મારી મેલડી, હાલ મારી મેલડી, આજ તને તારો રેવો લેવા આવ્યો છે બા. આહા, પણ સાહેબ મનની માલિપા એક ઓર તો રહી ગયો, મારી મેલડી અહીંથી ત્યાં આવશે એનું મને કઈક પ્રમાણ તો મળશે ને. તેથી ત્રિશુળ ને ઉપાડીને આપા રેવા હાલી નીકળ્યા ને, હવા વેતની નાગણી બની અને આગળ મારી મેલડી ને વાહે રેવા આપા મારી મેલડી નું ત્રિશુળ લઈને નીકળ્યા. અને જે જગ્યા ઉપર અત્યારે મારી ભગવતી હોળ કળાની થઈને બેઠી છે ને ત્યાં આવીને જમણા હાથે વિહામો આપીને એટલું કીધું કે માં જોજે હો કોઈ નથી. અને તેથી મારી મેલડી એટલું બોલી કે રેવા એક દીના સમયે બોટાદના ટીમે એક ના જો એક બી કરી દઉં ને તો એમ માનજે કે આજ રેવા હું તારી મેલડી બોલું છું.
સાહેબ આજની તારીખમાં એક ના એક બે ના જે તમે લીલા પીળા ફરો છો ને એ મારા આપા રહેવાની કમાણી છે. મેં કીધું કે માંડ્યા વગર મળે નહીં, ધન સોરું ને ધર્મ હોનર કરો હજારી આખર વેળા યાદ આપે. સમયને દાદા વાર નો હોય બાપ, વાત કરતા વાર લાગે. એક દી આ મારી મેલડીના થડાની માથે નાથાભાઈ ને ભુવા બનાવવામાં આવ્યા છે. જેના મોઢે અમર પિયાલો પીને મારી મેલડી અમીનો ઓડકાર લઈને ઉભી રહી. મેલડી ધાર્યું કરે અણધાર્યું કરે. જોગરાના પરિવારની લાંબી આંગળી થાય ને આંગળીના ટેરવાની માથે મારી મેલડી મળી ગઈ. હાલ પણ મારી મેલડી એક જ બોલે બાપ. હમણાં આપા બોલ્યા હતા ને કે ભૂખ્યા રહ્યો તો પાપના પંથે નો હાલતા સાહેબ, એમ મારી મેલડી એક દી અહીં બોલતી હતી. હો નાથા ભુવાના મોઢે કે મારું જોગરાના પરિવાર પાપથી પાસારે ધર્મથી ઢુકડા રે, એકવાર લાંબી આંગળી કરીને જો ભોની માલપા ભાલા નો બેહારી દઉં તો જોગરાની મેલડી. મેં હમણાં કીધું જન્મો ઈ જવાનો કુદરતનો દીકરમ છે, માણા ગમે ત્યાં મરવાનો છે. નાથા ભુવાનો જે અંજળ પૂરા થયા ધરતીની માથે, જેનો દેહકાળ થઈ ગયો સાહેબ, આજની તારીખમાં ભવાનભાઈના ખોળિયા જ મારી મેલડીએ વાહો કર્યો છે. જેનું બાવડું પકડી અને આજ મારી લોઢાના દાંત વાળી મારી બોટાદના ખાનામાં મેલડી બેઠી છે સાહેબ. જાજુ તો નથી કેવું સાહેબ, પણ જો આજ નવા ખોળી અમારી મેલડી આવી અને બેઠી હોય અને કદાચ માગ્યા એવા બોલ ને પામકા પ્રમાણ પૂરા પાડ્યા હોય સાહેબ, રાતના 12 હવા 12 સાડા 12 નો સમય બન્યો છે અને ભેખના દીકરા કદાચ યાદ કરી અને મારી આપા રહેવાની મેલડી જો આજ કદાચ નવા ખોળિયા આંકડો ન કરે તો જુદીની મારી પા મારી આપાની મેલડી.
ધરતીની માથે મારી મેલડીએ મંડાણ માંડ્યા પછી તો લાખો કામ કર્યા છે સાહેબ. ધાર્યું કરે, અણધાર્યું કરે, અને મેલડી કરે એવું કોઈ નો કરે, મેલડી આપે એવું કોઈ નો આપે છે. રામાભાઈ ભટિયારના દીકરા લાલાભાઈ હમણાં મને આપાએ વાત કરી હતી. મેં આપાને એટલું કીધું કે આપા મેલડી શું કરે? તેથી ખેંગર આપાએ એટલું કીધું મને કે રાવણદેવ મેલડી શું કરે તને વાત કરું બાપ, બોલો ને આપા. તેથી આપાએ એટલું કીધું કે અમારા લાલાના ઘરેથી પુરીબેન પોતાનું રાણપુર પિયર છે, પરમાર પરિવારના દીકરી છે, જેને સાહેબ એક બે સિઝેરિયન આવી જાય ને એટલે ત્રીજી ડિલિવરીની ડોક્ટર ના આપે, પણ જેને 3 સિઝેરિયન આવી ગયેલા, 3 દીકરીઓ પછી 15 વર્ષ ખોળો બંધ થઈ ગયેલો છે. અને તેથી રામાભાઈ ભટિયારના દીકરા લાલાભાઈ આવી અને આપાને આ માતા મેલડીની પેટલીની બાજુમાં આપા ખેંગાર બેઠા હતા ને એના ખોળામાં માથું નાખીને એટલું કીધું બાપા, આપા કહેવતમાં કીધું છે કે જેની વાય જેનો દુબળા માણા હોય ને, જેની દેવ દુબળી હોય, દીકરો દુબળો હોય, જેનો બાપ દુબળો હોય, એની વાય તો વાસને નાખવા વાળા ન હોય, વાસ નાખવા વાળા ન હોય, જેનો વંશ વેલો ન હોય સાહેબ. અને તેથી લાલાભાઈએ મારા આપા ખેંગારને એટલું કીધું કે આપા આપણે દુબળા છે પણ આ મઠમાં બેઠી દેવઈ દુબળી છે. તેથી આપા ખેંગારના શેસ્ત્ર રૂવાડા બેઠા થઈને એટલું કીધું કે લાલિયા લાલિયા હું ખેંગારીયો દુબળો છું, મારી મેલડી દુબળી નથી. કોઈ પૂરી નહીં કરી શકે, કારણ કે 3 તો સિઝેરિયન આવી ગયા, 15 વર્ષથી ખોળો બંધ. અને તેથી મારા આપા ખેંગારે પાઘડી મારી મેલડીની પેડલીએ મેકીને હામું જોઈને એટલું કીધું કે હે માં, મારી રૂપિયા વાળાના કેસ તો હાઈકોર્ટ સુધી વ્યા જાય, પણ મારી જેવા દુબળાનો કેસ તો મારી મેલડી તારી કોર્ટમાં. દુબળાનો કેસ તો મારી મેલડી તારી કોર્ટમાં હોય. આટલું બોલ્યા ને સાહેબ, શેસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા અને મોઢાની માલિપાથી એક જ શબ્દ છૂટી ગયો, ઝાઝા લાલિયા. જો લેખમાં મેખ મારી અને કદાચ 9 મહિના 13 દીએ દીકરો આપે ને તો એમ માનજે કે આજ મારી આપા રેવાની મેલડી, એમ માનજે કે આજ મારી આપા રેવાની મેલડી. સાહેબ આજ દુનિયા ભાળે. આપણે કદાચ આગળ જગમાલ વાહનની વાત કરીએ, હિરિયા લાસુની આપણે જોયું નથી, આ તો બધા સાંભળેલું આપણે બોલતા, પણ સાહેબ આ સત્ય ઘટનાની વાત છે. કોઈ નો કરે એવું મેલડીએ કરી દીધું ને કોઈ નો આપે ને એવું આજ લાલાભાઈ ને મારી આપા ખેંગારની મેલડી આજ નોંધારી દીકરીઓને જવતલનો હોમનાર ને રાખડીનો બાંધનાર આજ મારી આપા રેવાની મેલડી આપ્યો સાહેબ. સત્ય ઘટનાની વાત છે, એનો આજ આનંદ છે, એનો આજ ઉત્સવ છે કાંઈ. પણ કયો બાપ એ ઝીણો ઝીણો યુડે રે ગરાલ મેલડીના મઠરા
બુટ ખોડિયા